વીરપુર યોગેશ્વર પાર્ક સોસાયટી પાસે ગટરના દૂષિત પાણીનો ત્રાસ ગ્રામ્ય પંચાયત માત્ર આશ્વાસન સુધી મર્યાદિત। જાહેર રસ્તા પર ગંદા પાણીનું તળાવ, વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન। રોગચાળો અને અકસ્માતનો ભય। વીરપુરના યોગેશ્વર પાર્ક સોસાયટી નજીક છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી જાહેર રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગંદા પાણીના ભરાવાના કારણે રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને આસપાસના દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ્ય પંચાયતને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે દૂષિત પાણી સતત રસ્તા પર વહેતું રહેતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ ઊભો થયો છે। ગંદા પાણીના સતત ભરાવાના કારણે ડામરનો રસ્તો પણ ક્ષતિગ્રસ્ત બન્યો છે। રસ્તા પર ખાડા પડી જતા અકસ્માતનું જોખમ વધી ગયું છે। સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામ્ય પંચાયત તરફથી માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ભારતના સંદેશને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે બીજી તરફ જાહેર માર્ગ પર ગટરના દૂષિત પાણીના તળાવો જોવા મળતા સ્થાનિક તંત્ર કામગીરી સામે સવાલો ઉઠાવી રહી છે। સ્થાનિકોની માંગ છે કે ગ્રામ્ય પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરી ગટરના દૂષિત પાણીનો કાયમી નિકાલ કરે, જેથી વાહન ચાલકો, દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને આ ગંભીર સમસ્યામાંથી વહેલી તકે રાહત મળી શકે।